મસ્ત લાગે છે જેનું લેવું છે જો સાચું કહું કોઈ બોલશે બેટા આવી તોફાન ના કરીશ લલ્લા સાચું કહું નાઈ અલા ના કહું છું બોલશે કહું છું જેનિસ તો ગાઈસ મને જેનિસ જાડી ભેંસ કહે છે અને મને લટકાઈ ગયો બોલ ગાઈસ ફાઇનલી હું ને મમ્મી પાણીપુરી ખાવા બેસી ગયા છીએ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ હમણાં દક્ષને ઓપરેશન કરાવ્યું હતું તો અમારા લાલજીની સેવા જ નહોતી થતી મારે તો આજે 11 છે તો અમારા લાલજીને મસ્ત મજાના નવડાઈ ધોવડાઈને રેડી કરી દઉં અને પછી મારે અત્યારે હોસ્પિટલ જવાનું છે જેનિસને ડાયરેક્ટ સ્કૂલેથી એને મારે હોસ્પિટલ લઈ જવાનું છે ફોલોઅપ માટે એને કાનમાં દુખતું હતું ને તો અઠવાડિયું થઈ ગયું દવાઓ કમ્પ્લીટ કરી હવે એને હું હોસ્પિટલ લઈ જઈશ પણ એની પહેલાં તો અમારા લાલજીને નીના કરાવી દઉં કેમ કે કેટલા દિવસથી મારા લાલજીને નવડાવ્યો જ નથી બિચારાને દક્ષની પાછળ જ છું એની સેવા જ નહીં થતી લગભગ 10-15 દિવસ થયા તો હવે દક્ષને સારું છે એટલે આજથી પાછા મારા લાલાની સેવા અમારી સ્ટાર્ટ કરી દઈએ 11 છે તો રોજ નવડાવું ધોવડાવું મારા લાલજીને સુવડાવું 4 ટાઈમ અમે જે ખાઈએ તે બધું ખવડાવું પણ વિધાઉટ લસણ ડુંગળીવાળું અમે લસણ ડુંગળી ખાઈએ છીએ પણ અમારા લાલજીને હું નથી ખવડાવતી એમનું બધું જ હું અલગ બનાવું તો કંઈ નહીં ચાલો અમારા લાલજીને નીના કરાવી દઈએ અમારે છે ને આ ગરમ પાણી આવે છે ઠંડુ ને ગરમ બંને પાણી આવે છે તો ડાયરેક્ટ જ હું નળ ચાલુ કરી દઉં અને મસ્ત ગરમ પાણીમાં અમારા લાલજીને નીના કરાવું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મારા લાલજીને તુલસી માતા તો રહી ગયા તુલસી વગર તો એ સ્નાન પણ એક્સેપ્ટ નથી કરતા તો ચાલો પહેલાં તુલસી લઈ આવું તો અમારા લાલજીને તુલસી માતા મૂક્યા શંખમાં નીના કરાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અમારા લાલજી થઈ ગયા ચોખ્ખા ચોખ્ખા નીના થઈ ગયા અમારા લાલજીની તો અમારા લાલજીનું ચાલો હવે લાલજીને તૈયાર કરી દઈએ અમારા લાલજીભાઈને મસ્ત મજાના રેડી કરી દીધા છે તૈયાર કરી દીધા છે જોઈ લો અમારા લાલજી મસ્ત રેડી થઈ ગયા ને હવે એમને મસ્ત પાણી પીવડાવી દઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો ગાઈસ મસ્ત મેં દાળ ભાત બનાવી દીધા છે હવે મમ્મીને જુવારનો લોટ લઈ આપું કેમ કે અમારે રોટલા ખાવા છે અને મમ્મી શાક બનાવી દેશે તો હું અત્યારે ફટાફટ જઉં કેમ કે ઘડિયાળમાં 11:15 થયા છે મારે 12:30 તો ત્યાં પહોંચવું પડે જેનિસ છૂટી જાય 12:30 તો ફટાફટ હું પહેલાં મમ્મીને લોટ લઈ આપું અને પછી એની સ્કૂલે જાઉં તો ગાઈસ મસ્ત ખમણ ને રીંગણ ને બધું મમ્મીને આપી દીધું છે અને દક્ષને પણ મેં જમવાનું આપી દીધું છે હવે હું જાઉં છું હોસ્પિટલ જેનિસને લઈને મમ્મી બાય બાય રાધે 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 અને અમારા લલ્લાને પણ જમવાનું પહેલાં આપી દીધું છે પહેલાં મારા લડ્ડુ ગોપાલને જમવાનું આપ્યું પછી મેં દક્ષને આપ્યું તો ચલો પહેલાં હું જાઉં હોસ્પિટલ કેમ કે અમારા જેનિસભાઈ છે 12:30 છૂટે મારી રાહ જોતા હશે ચલો બેટા ફાઇનલી અમારા જેનિસભાઈને હોસ્પિટલથી લઈ લીધા હો ટેડી બિયર વાળી રાઈમ શીખાડી ચલો પહેલા હોસ્પિટલ જઈએ હા કાનમાં દુખે છે ને તો ગાઈઝ હોસ્પિટલ પણ પહોંચી ગયા છે અને આ ભાઈ જો 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 કેવી બોટલ ને ગોર ગોર ફેરવે છે જો સાચું કહું કોઈ બોલશે બેટા આવી તોફાન ના કરીશ લલ્લા સાચું કહું નાઈ અલા ના કહું છું બોલશે કહું છું જેનિસ એ ભગવાન ચાલો તને ઇન્જેક્શન જ મુકાઈ દઉં ઇન્જેક્શન મુકાઈ દઉં ને હા ગાઈઝ બહુ મોટો પોપટ થઈ ગયો મારી સાથે હું એકચ્યુઅલી ભૂલ મારી ભૂલ છે હું ફોન કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગઈ અને ડૉક્ટર તો 4 દિવસ રજા પર છે બોલો એટલે ભાઈને 4 દિવસ સુધી હજી દવા નહીં કરવાની કેમ શાંતિ તારે તો હજી પણ સોમવારે ફોન કરીને આવવાનું છે આઈ થિંક મંગળવારે ડૉક્ટર આવશે મારો ધક્કો માથે પડ્યો યાર બિચારા પેલા છોકરાને ઘરે રડતો મૂકીને હું આવી બોલ એને એમ કહેતો હતો કે મને યુરિન ભરાઈ ગયું એવું કરતો હતો પણ તો પણ હું આવી ગઈ ધક્કો માથે પડ્યો હવે જાઉં ઘરે હવે આ શું ક્યાં પકડાઈશ 2 દિવસ પહેલા મારો જેનિસ છે ને આની માટે રડતો હતો એના પપ્પા એને સ્કૂલેથી લઈને આવ્યા ને ત્યારે આની માટે રડતો હતો એ મસ્ત લાગે છે જેનું લેવું છે કે નહીં લેવું પછી દક્ષુ બી રડશે દક્ષુ માટે ના લે તારે દક્ષુ બંનેને યુઝ કરવાનું ફાઇનલી લેવું જ પડ્યું મારે 250 નું છે તો ગાઈસ 250 નું છે ફાઇનલી લઈ લીધું દક્ષુ માટે નથી લેવું ચાલશે કેમ કે 500 રૂપિયા થઈ જાય હવે આપ તમારે બંનેને શેરિંગ કરવાનું છે ઓકે હા ને બંને શેરિંગ કરશો ને
ઓકે, જો પછી પાછળથી જેની દક્ષ નહીં આપી તો તને બહુ મારીશ. તો ગાઈસ અમારા જેનિશભાઈની જે કાનપટ્ટી લાવ્યા ને એ તો લાઇટિંગ વાળી આવી યાર. બતાય છે ને? જો લાઇટિંગ વાળી છે. હા આ આની ઉપર આવે ને લાઇટિંગ વાળી છે ને? હા લાઇટ થાય છે અમારા જેનિશભાઈની તો. લાઇટ વાળી છે, લાઇટ વાળી. બોલ જો તું લાઇટ કરતો લાઇટ વાળી છે. જ આપે ના એ લાઇટ વાળી છે જેનું દક્ષુ. બંનેઓને શેરિંગ કરવાનું છે. ઓકે, બંનેઓને શેરિંગ કરવાનું છે. ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને આખો ધક્કો માથે પડ્યો યાર મારે તો. અને હું ઘરે આવીને તો મમ્મીએ મને સરપ્રાઈઝ આપી. મને છે ને આ સેવ બહુ ભાવે તો મમ્મીએ બનાવી રાખી યાર, તો ખુશ થઈ ગઈ. અને અમારા જેનિશભાઈએ દક્ષને આપ્યું ખરું, દક્ષને મજા ના આવી એટલે એને પાછું આપ્યું. તું તોડી ના નાખ તો આપણે ઉજ્જૈન જવાનું છે ઉત્તરાયણ ઉપર. બહુ ઠંડી પડશે. બતાય કરતો તે બગાડી નાખી. બગાડી નાખી ત્યાં. બસ લ્યો પત્યું. દબાઈને બગાડી નાખ્યું. લ્યો તો ગાઈસ હું ને મમ્મી જમવા બેસી ગયા છે. મસ્ત રોટલો, શાક, પૂરા, સેવૈયા, ખમણ. તો હું ને મમ્મી હવે જમી લઈએ. ચાલો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે. હવે હું પહેલાં કિચન સાફ કરી નાખું મસ્ત. અને હમણાં 3-3:30 વાગે કામવાળા બેન આવશે વાસણ ઘસવા માટે. મમ્મી ને દક્ષ સૂઈ ગયા છે. હું પણ કિચન સાફ કરીને મસ્ત સૂઈ જાઉં. કિચન સાફ થઈ ગયું છે. એ છે ને હવે અમે જ્યારે ઘર ખાલી કરીને જઈશું ને ત્યારે ચેન્જ કરાવીશું. તો 4-5 મહિના છે બસ, પછી તો. હા કેમ તમારે ટ્યુશન નહીં જવાનું? કેટલા વાગે? ગાઈસ અમારા ભારતીબેન છે ને કંઈક બનાવે છે, એનું કટિંગ કરે છે. કટિંગ કરીને પછી મશીન પર સીવશે. ભારતીબેન શું બનાવો છો? તમારા ઉશિકાનું કવર. અમારા ઉશિકાનું કવર બનાવો છો? ઓકે સારું બનાવો. તો હું જાઉં છું પાણીપુરીનો સામાન લેવા. ઓકે ચાલો. તો ગાઈઝ અત્યારે દક્ષુભાઈને ડિનરમાં પાણીપુરી ખાવી છે તો હું લઈ આવું. ચણા, બટાકા, ફુદીનો, ધાણા વગેરે વગેરે, દહીંપુરી, સેવપુરી બધું જ ખાઈશું. તો કંઈ નહીં, ચાલો આપણે પહેલાં બધું લઈ આવીએ. આ છોકરો છે ને સ્કૂલેથી આવ્યો છે 12:30 વાગ્યાનો, ત્યારનો મોબાઈલમાં છે, હલ્યો નથી મોબાઈલ. ચશ્મા આવી જશે એને ચશ્મા. બોલો બતાય તારી આંખો બતાય. આજે તો બહુ મોબાઈલ જોયો છે જેનું તે બહુ મોબાઈલ જોયો છે તે. હે આજે તો જા નીચે રમ બેટા. હા ચાલ. પાણીપુરી ખાવી છે, રાત્રે પાણીપુરી બનાવી છે ડિનરમાં. ઓ ભાઈ તું તો ખાય છે? હા ઓ નહીં ખાવી વાળો. તો ગાઈસ હું પણ પહેરીને જુઓ રમવા લાગી. કેવું મસ્ત લાગે છે યાર. રેબિટ છે જેનું, રેબિટ હે ને, રેબિટ છે ને. ગાઈસ માર્કેટમાં ગઈ હતી, બહુ થાકી ગઈ યાર, બહુ જ ક્રાઉડ હતો. બધો સામાન લઈને આવી ગઈ છું. જો ફુદીનો, મેથીની ભાજી, બટાકા, ડુંગળી, મગમઠ. કાલે બપોરે શાક બનાવવાનું છે આનું. અત્યારે ચણા જોઈશે પાણીપુરીમાં. પાણીપુરીનો મસાલો લાવી છું 2 પેકેટ. એન્ડ દહીંપુરી ખાવાની છે તો દહીંપુરી, સેવપુરી, સેવ પણ લઈ લીધી મોટું પેકેટ. અને 3 પેકેટ પાણીપુરીના પણ લઈ લીધા. તો ચાલો હવે પાણીપુરી બનાવીએ. જો આમાં ચણા બફાય છે, આમાં બટાકા બફાઈ ગયા છે. અને સરસ મજાના ધાણા અને ફુદીનો કટ કરીને હવે મસ્ત મજાના પાણીમાં ધોઈ નાખું. પછી મસ્ત પાણી બનાવી દઉં. જોઈ લો મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ રેડી થઈ ગયો છે. હવે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે અમે લોકોએ થોડું થોડું. પણ પહેલાં છે ને પેલા અમારા દક્ષુભાઈ બેઠા છે ને, દક્ષુભાઈને બહુ તલપ લાગી છે તો પહેલાં હું એને આપી દઉં. દક્ષુભાઈનું જો એ ઓનલી 4 તીખું પાણી ખાશે, સેવ અને દહીં અને પાણીપુરી ખાશે, બીજું કશું જ નહીં ખાય. તો મસ્ત ને. આખા ગામમાં રખડે છે ત્યારે તને કશું નથી થતું, અને ઘરમાં આવે ત્યારે તને પગ દુખે, માથું દુખે, અને પાછા અમને કહો કે ઉચકીને બહારની રૂમમાં લઈ જાય. આવું થોડી ચાલે યાર. જેનું આવું નહીં ચાલે. હું મારાથી નહીં ઉચકાય બેટા. દક્ષ બી મારાથી નથી ઉચકા. પ્લીઝ. જાડી ભેંસ કોને કહે છે? જાડી ભેંસ? હે જાડી ભેંસ કોને? તો ગાઈસ મને જેની જાડી ભેંસ કહે છે અને મને લટકાઈ ગયો. બોલો
મને જાડી ભેંસ લેટારો છી લેટારો છે લેટારો નહીં નથી ઉચકાતો ગાઈસ ફાઇનલી હું ને મમ્મી પાણીપુરી ખાવા બેસી ગયા છીએ સરસ મજાની દહીંપુરી સેવપુરી પાણીપુરી બધું જ અને પ્રતિકે છોકરાઓએ જમીન એના છોકરાઓએ મસ્ત જમી લીધું છે મેં વાસણ ઘસીને એકદમ ફ્રી થઈ ગયા પણ મમ્મી એમ કે આપણે મોડા જમીશું એ એમના ઘરે 10 વાગે જમે અને અમે અહીંયા 8:30 જમી લઈએ 10 વાગે તો અમારે એક ઊંઘ થઈ ગઈ હોય તો કંઈ નહીં અત્યારે પછી મમ્મી જ્યારે જમવા બેસે ને ત્યારે હું એની સાથે જમવા બેસું તો હવે અત્યારે હું ને મમ્મી મસ્ત જમીએ છીએ પપ્પા બોલાવે તને પપ્પાએ તને ઘરેથી શું કહીને મોકલ્યો તો નીચે હે કાન પટારું કેમ કાઢી નાખ્યું પપ્પાએ તને કહીને જ મોકલ્યો તો ને કાનમાં દુખે છે ને રોજ દવાખાને લઈ જઈએ છીએ ને ટીપા પાડીએ છીએ બધું કરીએ છીએ તો કેમ 1 વાગે આવા હા અમારી સાથે ઉપર આવી જવાનું તાપડામાં દજે જઈશ તો એમ તાપણું કરીને આવશે પ્રતિકા તો એમ કે છે તાપણું કરીને આવીશ ભાઈ ઠોકી બોકી ન દેતા યાર એ નાટકબાજ તો સારું અમે ચાલવા જઈએ છીએ બેટા હું ને પ્રતિક મસ્ત ચાલવા નીકળ્યા છીએ મમ્મી ને દક્ષ ઉપર છે હવે 2 દિવસથી ચાલવાનું ચાલુ કર્યું છે ગઈકાલે 2 કિલોમીટર ચાલી હતી આજે અત્યારે જોઈએ કેટલા કિલોમીટર ચલાય છે બાકી તો હવે દક્ષ ઘરે છે અને જેનિશભાઈને કાલે સન્ડે છે ને એટલે અત્યારે રમવાની અને બહુ જ મજા આવી જવાની છે અને કહે છે હું તો રાતે 1-2 વાગે આવીશ પણ હમણાં અમે ઉપર જઈશું એટલે એને લેતા જ જઈશું ભલે ને થોડી વાર રડશે તો કંઈ નહીં હું ચાલી લઉં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય રમવા દો ક્યાં કેટલા વાગ્યા ટાઈમિંગ આપ કેટલા વાગ્યા જો તોડી નાખ્યું તોડી નાખ્યું બસ કંઈ છે જ નહીં યાર આને